આજે સામાન્ય સભા જે યોજાઈ એ સામાન્ય સભા કરતા એક મજાકનું પાત્ર વધારે બની ગઈ છે કે જેમ પ્રમુખ આવીને 2 મિનિટમાં દર વખતની જેમ સભા પૂરી કરે છે એમ આજે પણ એમને વંદે માતરમ અડધું ગવડાવીને સભા પૂરી કરી દીધી છે. બસ એમની મનમાની ચલાવી છે. અને તમે જોશો કે જે 86 કામો આણંદ નગરપાલિકાના આમાં મૂક્યા છે એ 86 કામોમાં બસ ફક્ત ને ફક્ત જૂના ટેન્ડરોને રિવાઇઝ કરીને એ લોકોએ નવા એ લોકોને એક્સ્ટ્રા એડ કરીને પૈસા એડ કરીને મૂકેલા છે. બીજું કે અમુક મુદ્દાઓ તો એવો છે કે જે તમને આંખે નજરે વળગે જેવું છે કે જેમ જે એ લોકોએ કાંકરિયા મિની કાંકરિયા આણંદ લોટિયા ભાગોળ જેને બનાવેલું છે એમાં એ લોકોએ પહેલા પણ આ બાબતે ફંડ લીધું હતું, નગરપાલિકાના ફંડમાંથી આપેલું છે, છતાં બી ત્યાં અમૂલનું દૂષિત પાણી ત્યાં છોડાવવામાં આવેલ છે અને દૂષિત પાણી હોવા છતાં એ લોકો અમૂલને નોટિસ આપ્યા વગર નગરપાલિકામાંથી બીજો બ્યુટિફિકેશનના નામે મોટો ખર્ચો પાડેલો છે. તો આણંદમાં શું એ લોકોને એક જ તલાવ દેખાય છે? બીજા 2 તલાવ, વોર્ડ નંબર 6 માં એક સિકોર તલાવડી છે, વોર્ડ નંબર 4 માં બી એક તળાવ છે. તો આ લોકોને બધા તળાવ દેખાતા નથી કે બસ એક જ તળાવ કે જ્યાં આપણને માલ મલિદો મળે છે એ તળાવ પાછળ જ આપણે પૈસા વાપરવા. બીજું કે ભાલેજ રોડ કે જે લોકો ઓવરબ્રિજ થી લઈને ગ્રીડ ચોકડી સુધીનું બ્યુટિફિકેશનમાં લાખો કરોડો રૂપિયા વાપરી રહ્યા છે તો એની એ લોકોને જરૂર નથી. જ્યારે કે નગરપાલિકા આણંદ નગરપાલિકાનું 1,64,00,000 રૂપિયા વીજ બિલ બાકી છે તો એ લોકોને એ સમજ નથી પડતી કે આપણે પહેલા વીજ બિલ ભરીએ. અત્યારે એવું છે કે એ લોકોએ પોતાની કટકીના કામોમાં ટેન્ડરોમાં ખબર નહીં શું કાર્ય કર્યા છે કે દરેક વખતે વધારા મુદ્દા મૂકેલા છે અને ફક્ત ને ફક્ત આની અંદર એ લોકોએ કોઈ પણ નગરપાલિકાના કાઉન્સિલરનું કોઈ પણ કાર્ય લીધું નથી. અને તેમ છતાં જે બાકી રહ્યું હોય તેમ આજે અમે જયારે અંદર આવ્યા ત્યારે 3 મુદ્દા અમને મૂક્યા છે નવા જે વધારાના કામો. એમાં તમે જોશો કે 2 નંબરનું કામ છે પરિભવનનું, એમાં બી એ લોકોએ જાણે કટકીનો ખેલ બાકી રહ્યો હોય તેમ એને લાખોનું કૌભાંડ એમાં પણ આપ્યું છે. એટલે અમારો આ વખતે આનો સખત વિરોધ રહેશે. અમે લોકોએ સભાખંડ છોડીને નીકળી ગયા છે અને અમે હવે વિચારીએ કે આ દર વખતની જેમ હવે સહન નથી કરવું. આ વખતે અમે સાથી મિત્રો સાથે મળીને આ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા જઈ રહ્યા છે કે દર વખતની જેમ આટલા કરોડોની નગરપાલિકા આટલા કૌભાંડો છતાં બી આને આગળ કોઈ એક્શન થતી નથી. એટલે અમારું નેક્સ્ટ પ્લાન એવું રહેશે કે હાઈકોર્ટમાં અમે આની આગળ પીઆઈએલ કરીશું અને અમે આગળ એની કાર્યવાહી કરીશું. કામ વિરોધ કરવાનો છે, વિપક્ષ વિરોધ જ કરે. વિપક્ષે કોઈ લેખિત કામ આપેલા નથી. જો લેખિત આપ્યા હોય કે મૌખિક પણ જણાવ્યું હોય તો ના લીધા એવું બને નહીં. તે છતાંય પણ એમને કોઈ હોય તો અમને હજુ પણ મૌખિક કે લેખિત આપી શકે. પૂર્વ પાલિકા પ્રમુખે કાલે એક લેટર લખ્યો છે આપને કે ગ્રીડથી ભાલેજથી ગ્રીડનો જે તમે 1 કરોડનો ઉપરના બ્યુટિફિકેશન માટેનો એ છે તો કઈ પ્રકારનું બ્યુટિફિકેશનનું છે? એમાં ગુજરાત સરકારની જ ગાઈડલાઈન છે કે આમાં બ્યુટિફિકેશનમાં આટલા કામ આટલી વસ્તુ લેવાની છે તે પ્રમાણે આપણે ટેન્ડરિંગ પ્રક્રિયા કરેલી છે.
તો કરો મનસુખભાઈ. देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें।